બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનનું સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મહેર પટેલની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી। આ વર્ષ દેશમાં અને રાજ્યમાં સ્વતંત્ર પર્વની ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણીની થીમ પર કરવામાં આવશે। જિલ્લા કલેક્ટરે બેઠકમાં જણાવ્યું કે જિલ્લામાં 3 તબક્કામાં હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી થશે। પ્રથમ તબક્કામાં 8 ઓગસ્ટ સુધી શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં સશસ્ત્ર દળોને ઓપરેશન સિંદૂર વિષય પર પત્રો લખવાની સ્પર્ધા યોજાશે। સાથે માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા ક્વિઝનું આયોજન કરાશે અને નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગનું કામ હાથ ધરવામાં આવશે। બીજા તબક્કામાં 9 થી 12 ઓગસ્ટ દરમિયાન તમામ તાલુકાઓ અને જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન થશે। નડાબેટ અને અંબાજી જેવા આઇકોનિક સ્થળો પર ભવ્ય તિરંગા યાત્રા યોજાશે। 12 ઓગસ્ટે પાલનપુરથી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા નીકળશે। આ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તમામ તાલુકાઓ તથા નગરપાલિકા સહયોગથી વિવિધ જગ્યાઓ પર સફાઈ ઝુંબેશ, હેન્ડ વોશ ડેમો, સ્વચ્છતા શપથ, તિરંગા યાત્રા અને રેલીનું આયોજન કરાશે। ત્રીજા તબક્કામાં 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તમામ શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સેલ્ફી વિથ તિરંગા તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે। જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આ તમામ કાર્યક્રમનો હેતુ લોકોમાં રાષ્ટ્રધ્વજ, દેશ માટે ગૌરવની ભાવના વધુ મજબૂત બનાવવાનો છે। તેમણે બનાસકાંઠા જિલ્લામાં તિરંગાના માન સન્માન સાથે ઉત્સાહભેર કાર્યક્રમો યોજવા સૂચના આપી હતી। જિલ્લા કલેક્ટરે તિરંગા અભિયાનમાં તમામ લોકોને વિશાળ જનભાગીદારી નોંધાવવા અપીલ કરી છે।